શહેરમાં શેરબજારમાં રોકાણના નામે 14,55,000ની છેતરપિંડીના કેસમાં 2 આરોપીને ઝડપી લેવાયા છે। ફરિયાદીને ઉચ્ચ વળતરની લાલચ આપવામાં આવી હતી। ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને તેમાં લોગિન કરાવી સ્ટોક અને આઈપીઓના નામે ઊંચા પ્રોફિટની લાલચ આપવામાં આવી હતી। પછી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતામાંથી 14,55,000 રૂપિયા પડાવી લીધા। સાયબર ક્રાઇમ સેલે આ અંગે તપાસ કરી 2 આરોપીની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓએ સાયબર ફ્રોડના ગુનામાં બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા। આરોપી રાજેશના બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના ખાતામાં માત્ર 1.05 લાખ જમા થયા, પરંતુ તે ખાતામાંથી કુલ 1 લાખ અને 1,12,00,000ના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા। રાજેશે 1% કમિશન પર પોતાનું ખાતું પ્રફુલ્લને આપ્યું હતું અને પ્રફુલ્લે આગળ 1.5% કમિશન પર આ ખાતું હિરેન નામના મુખ્ય આરોપીને આપ્યું હતું। અમે લોકોએ આ ગુનાની તપાસ કરતા અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। જેમાં જે પહેલો આરોપી છે એમનું નામ છે રાજેશ રૂડાણી। એના નામ ઉપર જ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે। લેયર 1નું અકાઉન્ટ છે। એના અકાઉન્ટમાં આ ફરિયાદના સિવાય 14 બીજા એનસીઆરપી કમ્પ્લેન્ટ્સ પણ નોંધાયેલ છે અને 1,12,00,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન્સ એના અકાઉન્ટમાં કરવામાં આવ્યું છે। 2% કમિશન જે ટ્રાન્ઝેક્શનનું વેલ્યુ છે એમાં 2% કમિશન એમને મળશે એમ કહીને એમના નામ ઉપર અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું।